અયપ્પા મંદિર જે ઈએસઆઈસી રોડ છે ગોત્રી વિસ્તારમાં એક રહેણાંક બિલ્ડિંગ છે G+ ગ્રાઉન્ડ +2નું. એમાં એક આગની ઘટનાનો કોલ મળતા વાસણા ફાયર સ્ટેશનથી ફર્સ્ટ ટર્નઆઉટ લીધું. ઘટના સ્થળ પર આવતા જાણવા મળ્યું કે આગે ઓલરેડી રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું, એટલે વડીવાડી ફાયર સ્ટેશન અને વાસણા ફાયર સ્ટેશનથી બીજી ગાડીઓ મંગાવી એટલે ટોટલ 3 ફાયરની ટીમો અત્યારે ઘટના સ્થળે છે ને આગને ટોટલી કાબૂમાં લઈ લીધી. મકાનમાં કેટલું નુકસાન થયું? મકાનનો જે પ્રથમ માળ હતો ફર્સ્ટ ફ્લોર, એમાં સ્ટોરેજ ઘણું બધું કરેલું હતું અને એ સ્ટોરેજમાં ક્યાંક ફટાકડાનું પણ સ્ટોરેજ હતું અને કોઈ અજાણ્યું કેમિકલ એના કારણે આગ વધારે પ્રસરી હતી અને પહેલો માળ છે એ ટોટલ લોસ થઈ ગયો છે ફર્સ્ટ ફ્લોર. અત્યારે કેવી પરિસ્થિતિ છે? અત્યારે આગને સંપૂર્ણપણે કાબૂમાં લઈ લીધી છે. સ્મોક પણ કટ ઓફ છે, બધું જ ક્લિયર છે અને થર્ડ ફ્લોર પર એક બાળક જે ફસાયેલું હતું એમને પણ એક તરફથી રેસ્ક્યુ કરી લીધેલ છે. રહેણાંક વિસ્તારમાં ફટાકડાનો ધંધો કરતા હતા તો ફાયર એનઓસી લીધેલી જે એક રેસિડેન્શિયલ બિલ્ડિંગ છે આખું અને એમને જે માલિક દ્વારા પૂછતાછ કરતા જાણવા મળ્યું છે કે એમના કોઈ લગ્ન હતા ને લગ્નના ફટાકડા ત્યાં મૂકેલા હતા, એટલે ફાયર એનઓસી લેવાની કે એ તો પછી હેડ ઓફિસનો સબ્જેક્ટ છે, પણ અત્યારે હાલ ત્યાં ફાયરના કોઈ પણ એક્સટિંગ્યુશર કે એવું કંઈ જોવા મળેલ નથી.